સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો, ત્યારે પવનના સુસવાટાઓ વચ્ચે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી। કમોસમી માવઠાથી પાકોને વ્યાપક નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। 3 દિવસની આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવામાન વિભાગની આ આગાહી વચ્ચે ગઈકાલે રાત્રે તેમજ સવારે ભારે વરસાદ થયો હતો। ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી, ત્યારે લીંબડી શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। લીંબડી ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભારે પવનના સુસવાટાઓ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી, જ્યાં ધૂળની ડમરીઓ ઉડતા જ વાહન ચાલકોને ખાસ નુકસાન થયું હતું। ત્યારે ધૂળની ડમરીઓ ઉડતા જ વાતાવરણ ધૂંધળું બની ગયું હતું, ત્યારે કમોસમી માવઠાથી પાકોને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ છે।